મહીસાગર જિલ્લાના સસ્તા અનાજની દુકાનના સંચાલકની મનમાની આવી સામે। લુણાવાડા તાલુકાના ચરણગામ સાલાવાડા ગામની ઘટના। ગરીબ પ્રજાને અનાજ ઓછું આપતા વિધવા મહિલાઓ રડી પડી। ગામના એક જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં કર્યા વિડીયો વાયરલ। દુકાનદારને પૂછતા ઉપરથી ઓછું આવતું હોવાનું દુકાનદારોનું રટણ। ઘટ પડવાને કારણે કિલો અનાજ કાપવું પડે છે દુકાનદાર। આ ઘટનામાં શું દુકાનદાર પર થશે કાર્યવાહી કે ગોડાઉન મેનેજર પર થશે કાર્યવાહી તે જોવું રહ્યું। રિપોર્ટર મુકેશ બારિયા, મહીસાગર। તમને અનાજ કેટલું આપવામાં આવ્યું છે? મને 20 કિલો ઘઉં, હા, 12 કિલો ચોખા, કેટલા મહિનાનું? 2 મહિનાનું। 2 મહિનાનું અનાજમાં તમને અત્યારે અંદર કેટલું લખેલું છે? અંદર તો વધારે લખેલું છે પણ નહીં આપ્યું કે કાપી નાખ્યું। કેટલું કાપ્યું? 4 કિલો ઘઉં કાપ્યા। 4 કિલો ઘઉં કાપ્યા, ને ચોખા। આ હજુ તમે બહાર તોડાયું ને? હા બહાર કોટા પર તોડાયું? હજુ તમે સ્થળ પર જ છો અહીંયા ને? હા હજુ તમે ઘરે ગયા નથી? ના આ બેનનું અહીંયા લખેલું છે 2 મહિનાનું 24 કિલો ચોખા, 24 કિલો ઘઉં છે અને 8-16 કિલો ચોખા છે। એમાં 12 કિલો ચોખા છે હા 12 કિલો ચોખા અને 20 કિલો ઘઉં છે। હા 20 કિલો એટલે એ શું કહે છે કે દુકાનદાર? કાપ થાય ને હવે વેરાએ કોણ આલે? વેરાઈ જાય કોણ હાલે? હા અને કાપ કઈથી થાય છે? ઉપરથી એમ કેવું કે છે? હા ઉપરથી કાપ થઈને આવે। ઓકે, વાંધો નહીં। ગીતાબેન ભૂપેન્દ્ર છે। હા, મારી બીબી કહ્યું 8 કિલો કેમ કાપો છે? કે સરકાર ઓછું આપે છે, કાપે છે। એટલે કાપે જ છે। છોકરાની 8 કિલો